મારી પાસે લખાયા અને યાદી આવી છે. મારે જે વાત કરવી છે તમને એ ગઈ તારીખ 13/8/2024 ની જે ઘટના બની છે એની વાત કરવી છે. પણ એકાદી પલવાર જો મારી વાત ઉપર સુરતા આપો, એકાદી પલવાર જો મારી વાત ઉપર ધ્યાન આપો તો મેલડી શું કરી દે મારી કાળિયાના બીડવાળી સાહેબ. એ કહું તમને, અહીં બેઠી છે ને સાહેબ. અને જેની વાત કરું છું એ વ્યક્તિ પાત્ર અહીંયા હાજર છે સાહેબ. ચૌહાણ યુવરાજ પ્રદીપભાઈ, જેનું રહેવાનું સરનામું છે હિલ પાર્ક 1, સિત્સર રોડ, વાલ્મીકી સોસાયટી. ગઈ તારીખ 13/8/2024 ના રોજ પોતાના ઘરે એકલા હતા. પાણીની મોટર, ટાંકામાં પાણી ચડાવવા માટે પાણીની મોટર ચાલુ કરવા જાય અને એકલા હતા અને ચોંટ લાગે. પોતાને ચોંટ લાગે એટલે પોતાના ઘરે કોઈ હતું નહીં, પણ ચોંટ એવો લાગ્યો સાહેબ કે એટલા બધા ગંભીર થઈ અને પોતાના મકાનની માલપા પોતાના ઘરે જ પડી ગયા. હાલત એટલી બધી ખરાબ, એટલી બધી ગંભીર કે કોઈને ન બોલાવી શકે, પોતે બેભાન. પણ આડોહી પાડોહીમાં બાજુમાં એમના ભાણિયાભાઈ રહેતા હતા, બાજુમાં એમના ભાભી હતા. એ ભાળી ગયા અને ધોળાધોળ આવીને કીધું ઘરે આ શું થયું. એમના ભાઈ અનિલભાઈને ઝડપથી બોલાવે છે અને લાવે છે, ગંભીર હાલત છે. ટૂંકમાં વાત કરું, કારણ કે વાત ઘણી બધી લાંબી છે, આખી વાત કરીને તો કલાક વહી જશે. પણ ટૂંકમાં જે મને ગમે છે આમાંથી જે છાર ટૂંકમાં કહી દઉં સાહેબ કે મેલડી હું કરી દે. બાજુમાં જ વિદેશથી ડોક્ટર સાહેબ આવેલા, બાજુમાં જ હતા એટલે એ પણ ત્યાં હાજર હતા એટલે દોડાદોડ આવી ગયા. પણ યુવરાજભાઈનું હૃદય ચાલુ કરવા માટે તાત્કાલિક મશીન મૂક્યું અને હૃદય ચાલુ કર્યું. એટલી વારમાં 108 ને ફોન કર્યો. નજીકની હોસ્પિટલ એટલે આપણી આ સદવિચાર હોસ્પિટલની માલ પર લઈ ગયા છે. સદવિચારની માલ પર લઈ ગયા એટલે સાહેબે તપાસ કરીને કીધું કે આમાં કઈ રહ્યું એવું લાગતું નથી, પણ અમે અમારી મહેનત કરીએ છીએ, અમે તમને સમય આપીએ છીએ, બહુ જાજો સમય તો નહીં પણ 8 કલાક આપીએ છીએ. જો 8 કલાક જીવી જાય તો દીકરો તમારો, નહીંતર અમારી કોઈ આમાં વાત નહીં. સાહેબ આખી સોસાયટી બધાને ભાવના હોય, પ્રેમ હોય, બધા આવ્યા. જે બધાએ પરિવારને, ચૌહાણ પરિવારને પ્રોત્સાહન આપ્યું, કીધું પોતાને કુળદેવીને, પોતાના ઈષ્ટદેવને બધાને માન આપી અને પોતે પોતાની કુળદેવીને, જે ભગવાનને માનતા હતા એને પ્રાર્થના કરી કે આ દીકરો ઊભો થઈ જાય, દીકરો સાજો થઈ જાય. ચૌહાણ પરિવારની કુળદેવી જગદંબા ચામુંડા ને ભગવતી ને સુરાપુરા દાદા ને બધાને યાદ કર્યા, બધાને પ્રાર્થના કરી કે અમારો દીકરો ઊભો થઈ જાય, અમારો દીકરો બેઠો થઈ જાય. પરિવાર હોસ્પિટલે દાખલ કર્યા પછી ડોક્ટરે 8 કલાક ગઈ આઈસીયુ ની માલ પર રાખ્યા છે. યુવરાજને આઈસીયુ માં રાખ્યો છે, પણ કોઈ ગેરંટી નથી, કોઈ વાતની ગેરંટી નથી. કારણ કે સાહેબ જમની આરે વાત શરૂ છે, મોત માથે મંડાણું છે. માથે મોત મંડાણું છે. ચૌહાણ પરિવાર સાહેબ સદવિચાર હોસ્પિટલ થી બહુ નજીક સાહેબ આપણું આ વિરાણીની બાજુમાં આપણી કાળિયાના ભીડવાળી મેલડી બેઠી. મેલડીના મંદિરના પગથિયા સડીને બે હાથ જોડીને ઉભું રહ્યું કે એ જોગમાયા મારી ભાવે કભાવે કોઈ દાડો તારું નામ લીધું છે, તારું ભજન કર્યું છે, કોઈ દાડો રવિવારે છે ને તારી પાસે આવીને તારા ખોળામાં માથું મૂક્યું છે. મારી અમે એવું સાંભળ્યું છે કે જગતમાં જેનું બાવડું મેલડી જાણે ચાલે એને કમોતે મરવા નથી દેતી. મારી અમારું એક ફૂલ, અમારું એક પહોળું અત્યારે હોસ્પિટલની માલિપા જમવી રહ્યું છે, આઈસીયુ માં છે.
બધા એમ કે છે કે નો બચે, ઈ નો બચે, ઈ નો બચે. પણ મેલડી આ તારી સુધી આવ્યા છે, તું એમ કેશો કે અમારું પહોળું ઈ ફૂલ અમારું કરમાઈ જાય છે? સાહેબ પરિવાર એવું લખે છે અહીંયા કે અમે ભાઈ મંદિરે માતાજીને પગે લાગી અને માતાજી મેલડી મને કહી અને માડીના ખાટલે જઈને ઉભા રહ્યા અને માડીને ખાટલે જઈને કીધું કે માડી અમારું એક ફૂલ દવાખાનાની મારી પાસે કંઈક એવા આશીર્વાદ આપો ને કે અમારું ફૂલ ઊભું થઈ જાય. માડી અહીંયા હાજર બેઠા છે સાહેબ. માડી તમે રાતથી મેલડી મેલડી કરો છો તો તમારી મેલડીને કહો ને કંઈક એવા આશીર્વાદ આપો ને કે અમારો દીકરો હાજો થઈ જાય. ભાઈ એવું કહે છે કે સંજયભાઈ ખાટલે બેઠા બેઠા માડીએ કીધું કે તાર દીકરાને કાંઈ નથી, જા ખમા મેલડી હારું. માડીએ ખાટલે બેઠા બેઠા એમ કીધું કે તાર દીકરાને કાંઈ નથી, ખમા જા મેલડી ખાટલે પહોંચી ગઈ. એટલે ભાઈ એવું કહે છે કે સંજયભાઈ ઈ વેળા ઈ સમય મારા રૂવાડા છમછમ બેઠા થઈ ગયા. નહીં, માડીએ કીધું હવે મેલડી બેઠી થઈ ગઈ. સાહેબ મેલડી પોગ્યો એકવાર કદાચ ભરોહો રાખ્યો હોય ને આંખીની માલી પાસે આહોડું પડ્યું ને ભાઈ એવું કહે છે કે માડી પાસે મારે આહોડું પડી ગયું તો મારે રોવાઈ ગયું હતું, માડી અમારું ફૂલ કરમાઈ જશે. માડી અમારું ફૂલ કરમાઈ જાય અને આહોડું પડ્યું નહીં, આહોડું અમારું ધરતી ઉપર પડે ન પડે ઈ પહેલા તો મારી કાળિયાના બીડમાંથી મારી મેલડી બેઠી થઈને દવાખાનાના પગથિયા ચડી ગઈ હતી બહાર. દવાખાનાના પગથિયા ઈ મેલડી ચડી ગઈ હતી. સંજયભાઈ વધારે તો કઈ નથી કેતા પણ મેલડીએ જીવતો જાગતો એ દીકરો અહીંયા યુવરાજ હાજર જ છે. વધાવો સાહેબ, તાળીથી વધાવો. જો આલ્યો આવે ઈ જ યુવરાજ. અને ડોક્ટરે 24 કલાક કીધી, 36 કલાક કીધી, ત્રીજો દિન ચોથો દી થાય અને મેલડી કે કદાચ હજીવન કરીને જો ઈ કાળિયા બીડમાં રમાડું નહીં તેથી તો કાળિયાના બીડ વાળી મેલડી નો હોબા. સાહેબ વિચાર તો કરો, આ ઈ પહોળું છે કે જેનું હૃદય આંકવા માટે સીપીઆર મશીન જેને કહે ને, સીપીઆર લાગ્યા પછી હૃદય ધડકતું રહે પીવો છે. હૃદયને આંકે સીપીઆર મશીન. પણ મેલડી કદાચ ખમા કે અને સીપીઆર ને લઈ લે કદાચ મેલડી કે જીવનદાન બનાવીને એનો જીવનનો એકડો નો ઘૂંટું તેથી તો કાળિયાના બીડ વાળી મેલડી. અને આ દીકરો માતાજી મેલડીની કૃપાથી ઈ પરિવાર આખો પરિવાર અહીં બેઠો છે. સદવિચારની ડોક્ટર રાજુ સાહેબની, ડોક્ટર હડિયલ સાહેબની, ડોક્ટર ટાડા સાહેબની ખૂબ સારી એવી સારવાર અને બધાના સપોર્ટથી આ બાળક ઊભો થઈ ગયો છે મેલડીના આશીર્વાદથી. એટલે એ આખી ડોક્ટર સાહેબની ટીમને પણ એ આશ્વાસન આપી અને ભગવતી મેલડીને પ્રાર્થના કરે છે સાહેબ. એમને પણ આવકારે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો છે બાકી ટીમને.